આ રાજનીતિ કે રાજનીતિ તો બિલકુલ નહીં, આ સમાજ નીતિ છે અને હું તો એને આવકારું છું. ભલે સમાજને જેમ લાગતું એમ લાગે કે ભાઈ આ તો પ્રેમ જે તો ગમે એ માણસ ગમે એને પ્રેમ કરે એમાં માવતર ને લા ભાઈ, માવતર એટલે કઈ ચોકીદાર થોડી છે અને દીકરી એટલે કઈ ટેબલ ખુરશી છે. તમારા ઘરમાંથી કોઈક સાવરણી લઈ જાય તો તમે હળી કાઢીને ઠેઠ એને ઓરડી આમ ફળિયા સુધી વાહે દોડો છો, મારી સાવરણી કેમ લીધી? તો દીકરી ગમે મને લઈ જાય ને કઈ બોલવાનું નહીં. આવું તો હોતું છે ક્યાંય? કોણ માવતર એવું આ જગતમાં છે કે જે એની દીકરી કે દીકરાનું હિત ન જોતું હોય? એવા તો કોઈ માવતર રેર ઓફ ધ રેર કેસમાં મળે તો રામ જાણે, બાકી મોટા ભાગના કિસ્સાઓમાં તો પોતાની દીકરીને કાળજાના ટુકડાની જેમ એને હાચવી હોય એનું હિત માવતરથી વિશેષ કોણ જુએ? એટલે કિંજલબેન રબારી એને જે ચૌધરી અશોક ચૌધરી હારે મેરેજ કર્યા, રબારી સમાજે તેવર બતાવ્યા, ચૌધરી સમાજે સમજણ બતાવી. જો સમજણ ને તેવરની વાત કરું છું, ઘર્ષણ નહીં. આ જે સમાધાન થયું એને પણ આવકારવું જોઈએ ને અનુસરવું જોઈએ દરેકે. કોઈ ડખો ન થયો, કોઈએ બાયું ન ચડાવી, કોઈએ કાઠલા ન પકડ્યા, કોઈએ ધીંગાણું ન કર્યું, કોઈએ જોઈ લેજો ને જોઈ લેશું એવું કઈ ન કર્યું. રબારી સમાજના 10 નેતાઓ કે અગ્રણીઓ અને ચૌધરી સમાજના 10 અગ્રણીઓ ભેગા થયા બનાસકાંઠામાં અને વાત કરી કે ભાઈ આપણી જે પરંપરા છે એને અનુકૂળ આ વાત નથી. ભલે દીકરી પાર્શ્વ ગાયિકા કે સેલિબ્રિટીઝ હોય, ભલે આત્મનિર્ભર હોય, ભલે એને પ્રેમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હોય, 18 વર્ષની દીકરી એને ધારે તે પાત્રને પસંદ કરી શકે એ વાત હકીકત છે, એમાં ના નહીં. પણ એ 18 થી શરૂ થતો હોય પ્રેમ, તો આ બધો ડખો 14 થી શરૂ થાય. સૌથી મોટો મુદ્દો આ છે. આપણું બંધારણ છે ને એની મારી દ્રષ્ટિએ બંધારણમાં કાચી નોંધ છે આ. હું તો એમ કહું કે 18 વર્ષની દીકરી ધાવરીને લગ્ન કરે. અરે ભાઈ, હકીકત છે 18 વર્ષની દીકરી, પણ એ 18મે વર્ષે પ્રેમના અંકુર નથી ફૂટવામાં આવતા. એ 14 વર્ષની હોય ને 15 વર્ષની હોય ત્યારથી નાંગળું નાખવામાં આવે અમુક લોકો તરફથી. 14-15 વર્ષની વય છે એ પરિપક્વ વય નથી, જેને સગીર કાનૂની ભાષામાં સગીર કહે છે. હવે 14-15 વર્ષની દીકરીને શું ખબર પડે તડકા છાયાની?